आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। પાલનપુર કચેરી બહાર લવ જિહાદના મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। લવ જિહાદનો કાયદો લાગુ કરોના નારાથી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા સહિતના રાજ્યભરમાં વધતા જતા લવ જિહાદના બનાવોમાં વધારો થતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાલનપુર કચેરી ખાતે ઉપસ્થિત રહીને લવ જિહાદના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં લવ જિહાદનો કાયદો લાગુ કરવાની માંગ સાથે નારા કરવામાં આવ્યા હતા। તદુપરાંત હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીના ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે રામધૂન બોલાવી હતી। તે ઉપરાંત હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ લવ જિહાદના વધતા જતા બનાવોને લઈને આ બાબતે હવે કડક બનવું પડશે તેવી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ત્યારબાદ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને આ બાબતે કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી। પાલનપુર ના બનાવવું હોય તો 24 કલાકમાં દીકરી, અઠવાડિયું નહીં। નિતાર પાલનપુરનો ઇતિહાસ છે, શું કરી શકીએ છે। 1989-90 રાકેશ અમારા શું કરતા હતા એ ખબર છે। આ સુવરોને ઓકાત બતાવી દેશું, કારણ કે કાલે પણ પરખડીના અંદર પણ એક દીકરી ગઈ છે અને બ્રાહ્મણની પણ દીકરી ગઈ છે। અઠવાડિયાથી ગોતીએ છીએ। ચેલેન્જ છે 24 કલાકની, નહીં સહન શક્તિ થાય। અઠવાડિયું નહીં, 24 કલાક, નહીતર 1989 પાલનપુર। જય શ્રી રામ। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।